આજે આપણે નવી રીતે કાઠિયાવાડી ગુવારનું શાક બનાવીશું. તો ખૂબ જ ટેસ્ટી આ શાક બને છે, તો એકવાર જરૂરથી આ રીતે બનાવજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા. શાક બનાવવા માટે આપણે ગુવારને આ રીતે કાપી લીધા છે. તો ઝીણા કટકા કરવા હોય તો એ રીતે કરી શકો, નહીં તો આ રીતે મોટા કટકા કરી લેવાના. ટોમેટાને પીસીને તેની પ્યુરી બનાવી લેવાની અને લસણ લઈ લેવાનું છે, તેને વાટી લેવાનું. હવે તેનો આપણે કુકરમાં વઘાર કરીશું. તો ગેસ ઉપર એક કુકર મૂકી દઈશું. તેમાં 3 થી 4 ટીસ્પૂન ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરીશું. 1/2 ટીસ્પૂન અજમો એડ કરીશું. અજમો નાખવાથી ખૂબ જ ટેસ્ટી આ શાક બને છે, તો જરૂરથી એકવાર અજમો નાખીને આ શાક બનાવજો. તો ચપટી જેટલી હિંગ એડ કરીશું. અડધી ચમચી લસણની પેસ્ટ એડ કરી દઈશું અને ટમેટાની પ્યુરી અંદર એડ કરી દઈશું. ચપટી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તો જેવું તમે તીખું ખાતા હોય તે રીતે મરચું એડ કરવાનું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને ગુવાર અંદર એડ કરી દઈશું. 1/2 કપ જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી લેવાનું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને તેને 4 થી 5 વિસલ કરી લેવાની છે. હવે વિસલ થઈ ગઈ છે. કુકર પણ એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી તેને શાકને ચેક કરી લેવાનું. તો એકદમ સરસ રીતે આપણે ગુવારનું રસાવાળું શાક રેડી છે. તો તેને સર્વ કરીશું. તો ઝટપટ બની જાય અને ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી ગુવારનું શાક રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં ને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.